પાદરા તાલુકામાં વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે। પાદરા તાલુકાના લકડીકુઈ ગામેથી જિલ્લા એલસીબીએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। ગુપ્ત બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે। મળતી વિગતો અનુસાર કોયલી ગામેથી લકડીકુઈ તરફ દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો હતો। તે દરમિયાન પોલીસની ટીમે ચેકિંગ કરતા ગેરકાયદેસર શરાબનો જથ્થો ભરેલો હાથ લાગ્યો હતો। તપાસમાં ખુલ્યું છે કે આ દારૂનો જથ્થો સરજુ હસમુખભાઈ માળીનો છે, જે બુટલેગર તરીકે ઓળખાય છે। કાર્યવાહીમાં પોલીસે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની કિંમત અંદાજે 1,33,000 રૂપિયાથી વધુ ગણાઈ રહી છે। જપ્ત થયેલ શરાબની કિંમત સાથે વાહન મળી કુલ મુદ્દામાલનો તમામ મુદ્દામાલ છે તે 1,39,000 ઉપરાંતનો છે તે ઝડપી પાડ્યો છે। હાલમાં આરોપી બુટલેગર ઘટના સ્થળ પરથી ફરાર થઈ જવા પામ્યો છે। પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે। વડોદરા જિલ્લા પોલીસના જણાવ્યા પ્રમાણે ગેરકાયદેસર દારૂ વેચાણ અને હેરાફેરી પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે।